નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલ 2024 કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ગઈકાલની બે મેચને લઈને અને આજની એક મહત્વપૂર્ણ મેચને લઈને. જ્યારે આજની વાત કરવામાં આવે તો આજે મુંબઈ ઇન્ડિયન્સ વર્સિસ સનરાઇઝર્સ હૈદરાબાદની જે મેચ છે વાનખેડે સ્ટેડિયમ ઉપર મેચ થવા જઈ રહી છે. આજે એમ કહેવાય કે ક્યાંક મુંબઈ ઇન્ડિયન્સ અત્યારે હાલ તો જે સારામાં સારું પ્રદર્શન કરશે કે પછી સનરાઇઝર્સ હૈદરાબાદ પોતાનું સ્થાન જાળવવા માટે અત્યારે આ મેચ રમશે. સ્થાન જાળવવા માટે એટલા માટે કારણ કે અત્યારે ટોપ 4 ની વાત કરવામાં આવે તો કોલકાતા નાઇટ રાઇડર્સ, ત્યારબાદ રાજસ્થાન રોયલ્સ, ત્યારબાદ ચેન્નઈ સુપર કિંગ અને સનરાઇઝર્સ હૈદરાબાદ છે. એટલે કે જો એ સ્થાન જાળવી રાખવું હોય ટોપ 4 માટેનું તો આજે આ મેચ જીતવી બહુ જ જરૂરી બને છે. સાથે જોવાનું એ રહ્યું કે અત્યાર સુધી ક્યાંક મુંબઈ ઇન્ડિયન્સનું પરફોર્મન્સ સારું એવું જોવા મળ્યું નથી. તો આજે હવે કેવા પ્રકારનું પરફોર્મન્સ જોવા મળશે મુંબઈ ઇન્ડિયન્સનું તેને લઈને તો સવાલ યથાવત છે. સાથે સાથે જ સવાલ એ પણ યથાવત છે કે હવે આગામી સમયમાં સનરાઇઝર્સ હૈદરાબાદ હવે કેવી રીતનું પરફોર્મન્સ કરશે. જ્યારે વાત કરીએ ગઈકાલની તો ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ વર્સિસ પંજાબ કિંગ્સની જે મેચ હતી, 167 રન જે બનાવ્યા હતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને ચેન્નઈ સુપર કિંગે તેના જવાબમાં પંજાબ કિંગ્સ એ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 139 રન ખાલી બનાવી શક્યું હતું. કોઈ બેટ્સમેન દ્વારા સારું એવું પરફોર્મન્સ ન જોવા મળ્યું, કોઈ સારું એવું ક્યાંક રમવાની એક આશા હતી પરંતુ એ પણ ના જોવા મળી. સાથે જ બીજી મેચની વાત કરીએ તો કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ લખનઉ સુપર જાયન્ટ્સની જે મેચ હતી તેમાં 235 રન જે 20 ઓવરમાં જે બનાવ્યા 6 વિકેટ ગુમાવીને જેની સામે લખનઉ સુપર જાયન્ટ્સે 137 રનમાં સમેટાઈ ગઈ, એ પણ 17મી ઓવરના પહેલા બોલમાં. એટલે હવે સવાલ એ છે કે લખનઉ સુપર જાયન્ટ્સનું જે અત્યાર સુધીનું ફોર્મ હતું ક્યાંક સારું એવું ન જોવા મળ્યું. 137 રન જ માત્ર તે બનાવી શકી. એટલે કે હવે સવાલ એ યથાવત છે કે જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સ અત્યારે હાલ તો શું પોઈન્ટ ટેબલ્સમાં પોતાનું સ્થાન જાળવી રાખશે કે કેમ તેને લઈને સવાલ યથાવત છે અને કેવી રીતે જાળવી શકશે તેની ઉપર પણ ચર્ચા વિચારણા કરીશું. એટલે કે ગઈકાલની બંને મેચને લઈને આજની એક મહત્વની મેચને લઈને ચર્ચા વિચારણા કરીશું. આ તમામ મેચને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, સૌથી પહેલો પ્રશ્ન ગઈકાલની જે પહેલી મેચ હતી તેના લઈ રહી. ગઈકાલની પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ વર્સિસ પંજાબ કિંગ્સ, 167 રન અત્યાર સુધી આપણે જોયું છે અશોકભાઈ. 235, 66, 77, 88 એવા રન આ વખતે આઈપીએલમાં રન બહુ જ એમ કે હોલસેલમાં બન્યા છે. એમ કહેવાય ને કે કોઈ શંકાને સ્થાન નહીં. પણ કાલે અશોકભાઈ એટલું મોટું કોઈ ટોટલ હતું નહીં અને એમ કહેવાય કે માત્ર ને માત્ર રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ, ડેરેલ મિચેલ એ 3 દ્વારા સારું પરફોર્મન્સ આપવામાં આવ્યું. સામે શશાંક સિંહ અને બીજું કોઈ એટલે કોઈ જ ના સારું રમ્યું. શું કહેશો, ગઈકાલે ક્યાંક પંજાબ કિંગ્સ ક્યાં હારી ગઈ? બહુ સારો સવાલ છે કારણ કે જે રીતે કહ્યું કે ચેન્નઈ સુપર કિંગ્સની બેટિંગ નબળી પહેલાં પણ હતી, આજે પણ છે. માત્ર 1 કે 2 ખેલાડી પર આધારિત આ ટીમ છે. ભલે બહુ દમદાર ટીમ છે, એમાં કોઈ બેમત નથી, ચેમ્પિયન ટીમ છે, બધી વાત બરાબર. પણ હકીકતમાં આ ટીમમાં બેટિંગ કરનારા ખેલાડીઓ કેટલા? તમે જુઓ રહાણે, તમે જુઓ ગાયકવાડ, તમે જુઓ શિવમ દુબે, તમે જુઓ મોઇન અલી, આ બધા જે ખેલાડીઓ છે એ ખેલાડીઓની કન્સિસ્ટન્સી જોવા મળતી નથી. હમણાં એક તારણ એ પણ હતું કે T20ની ટીમ જાહેર થઈ ત્યાર પછી દરેક T20માં સમાવેશ થયેલા ખેલાડીઓ એ 1-2 રનથી વધારે બનાવતા નથી. એટલે એમને એમ થઈ ગયું કે એમનું જે લક્ષ્ય છે, ગોલ છે, એ એમણે અચીવ કરી લીધું એમ લાગે છે. તો ક્યાંક ગઈકાલની વાત કરીએ તો રન ગેટર કોણ? તો ગાયકવાડ અને રન ગેટર તમારો શિવમ દુબે. આ બે પાસેથી તમે અપેક્ષા રાખી શકો કે એક લાંબી ઇનિંગ, મજબૂત ઇનિંગ, ધુમાદાર ઇનિંગ, ચોગ્ગા છગ્ગાની ઇનિંગ તમે એક્સપેક્ટ કરી શકો. બાકી કોઈ બેટ્સમેન જે છે એ એટલા જબરજસ્ત છે નહીં કે જ્યાં આગળ તમને એનો બહુ મોટો સ્કોર જોવા મળે. ઓછો સ્કોર તો હતો. પણ એક વસ્તુ સૌથી મહત્ત્વની આપણે જે ચર્ચામાં ખાસ કરવી જોઈએ કે તમારી ચાણક્ય નીતિ, તમારી સ્ટ્રેટેજી, તમારી રણનીતિ શું છે એ ઉપર પણ ઘણો બધો મદાર. કાલની મેચ એક તો પહેલી વસ્તુ ડુ ઓર ડાય હતી, ખાસ કરીને ચેન્નઈ સુપર કિંગ્સ માટે. ગયા વખતની ચેમ્પિયન ટીમ આ વખતે જો આટલી ખરાબ પરિસ્થિતિમાં નીકળી જાય તો એમાં યોગ્ય ના લાગે. એટલે કાલની ડુ એન્ડ ડાય મેચ હતી. પહેલી મેચ મીન્સ કે બેટિંગમાં એટલા બધા રન ના થયા એટલે ચોક્કસ ચિંતાનો વિષય હતો. પણ ત્યાં
મહેન્દ્રસિંહ ધોની અથવા તો જે કોઈ થિંક ટેન્ક છે ત્યાંની એમણે એક રણનીતિ ઘડી કે ભાઈ અમને સ્લો બોલરથી વધારે આપણે એ કરી શકીએ એમ છે. લેટ અસ યુટિલાઇઝ અવર સ્લો બોલર્સ અને ગેટ ધ વિકેટ્સ. અને એમાં એ સફળ થયા. જે રીતે જાડેજાએ બેટિંગ બી કરી, જે રીતે જાડેજાએ બોલિંગ બી કરી, ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. અને સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેટ કરવા પડે પંજાબના બોલર્સને. પંજાબના બોલર્સે બહુ જ સરસ બોલિંગ કરી, તો જ આ ટીમ આટલામાં ઓલ આઉટ થઈ. અને ઘણીવાર નબળી મેચો હોય છે, પણ એ નબળી મેચોને તમારે સબળી કરીને જીતવું જોઈએ. તો જે બોલિંગ એટેક કર્યો, જે ચેન્જીસ કરવામાં આવ્યા, જે પછી તમે તુષારની વાત કરો, સિમરજીતની વાત કરો, શાર્દુલની વાત કરો, ખાસ કરીને સિમરજીત, હી વોઝ પ્લેઇંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. એને ક્યાંક ને ક્યાંક એટલો ધોનીએ ખભે હાથ મૂકીને વિશ્વાસ પાડ્યો કે ભાઈ ડોન્ટ વરી, બધું એવરીથિંગ ઇઝ ફાઇન કરીને. એટલે પહેલી વસ્તુ એ છે કે તમને કોણ મેન્ટરિંગ કરે છે. ત્યાર પછી તમારી પાસે તુષાર, he has taken 2 wickets in 1 over. આખું જેને કહેવાય ને કે એક સન્નાટો મચાવી દીધો. તો એક એ છે. ત્યાર પછી આવે આપણા જાડેજા બાપુ કે જેમણે 43 રન તો માર્યા, પણ એની સાથે સાથે 3 મહત્ત્વની વિકેટો પણ પંજાબની ઝડપી. અને ઓલ સડ એન્ડ ડન પંજાબ હારી ગયું, અને પણ મોટા માર્જિનથી 28 રન. ઇટ્સ નોટ એ સ્મોલ માર્જિન. તો માનું છું કે એક રણનીતિ વધારે કામ કરી ગઈ, એક અનુભવ વધારે કામ કરી ગયો. બીજું કે સૌથી ઓછા ટોટલને કઈ રીતે ડિફેન્ડ કરવું એ કદાચ ચેન્નઈ સુપર કિંગ્સથી વિશેષ કોઈ ના જાણતું હોય. તો એ જે રણનીતિ બનાવી, જે રીતે બોલર્સનો ઉપયોગ કર્યો, જે રીતે એના ચેન્જીસ કરવામાં આવ્યા, આઈ થિંક ઓલ સેડ એન્ડ ડન મેચ જીતવામાં એ સફળ થયા. તો અહીં આગળ એક તો અનુભવ છે, બીજું કે તમારી રણનીતિ છે. તમને ખબર હતી કયો બેટ્સમેન કોની સામે કેવી રીતના રમે છે, એ પ્રમાણે તમે તમારી રણનીતિ બનાવી, એ પ્રમાણે તમે બોલિંગ એટેક ચેન્જીસ કર્યા, અને યુ ગોટ ધ રિઝલ્ટ. તો માનું છું કે, અને બીજું પંજાબની ટીમ ભલે ઘણો બધો સ્કોર કર્યો, એ લોકોએ બેરસ્ટોએ સેન્ચુરી મારીને બધા વાત બરાબર છે, બટ કન્સિસ્ટન્સી પોઈન્ટ ઓફ વ્યૂ દેટ ટીમ ઇઝ નોટ દેટ સોલિડ. એટલે એ ક્યાંક એમને નડી ગયું, અને અલ્ટિમેટલી દે હેવ લોસ ધ ગેમ. અને એક બહુ જ અનુભવી ટીમ, બહુ જ તમે જુઓ કાલની ફિલ્ડિંગ પણ તમે જુઓ, તમે કાલની બોલિંગ પણ જુઓ, એવરીથિંગ ઇઝ ઇન લાઇન. જાડેજાની બોલિંગ તમે જુઓ તો આપણને લાગે કે હા યાર આ ખેલાડીમાં દમ તો છે. અને જેમ જેમ મેચો આગળ વધે છે, મીન્સ કે એમાં રવિન્દ્ર જાડેજા ખીલતો જાય છે. એટલે આપણે કહી શકીએ ગયા વખતની ફાઇનલ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઈ હતી એની યાદો ગઈકાલે એને તાજી કરાવી દીધી કે હું હજુ પણ એ જ છું. જાડેજા એક જ પ્લેયર આખી મેચ બદલી કાઢી અને એ પરિસ્થિતિ હતી. એબ્સોલ્યુટલી. એટલે આ અહીંયા આગળ આ ટીમનું એ જ એક ખાસિયત છે. તમારી પાસે એક કોઈ ખેલાડી હોય, અને ખાસ કરીને જાડેજા, એને ઘણીવાર જોયો છે આવી રીતના ક્રુશિયલ મેચોમાં હી પ્લેઝ ઇઝ ઇનિંગ સો વેલ, અને એ વખતે ટીમને જીતાડે છે. અગર જો કાલે ટીમ ના જીત્યો તો ખરેખર એને ઘણા બધા લોઢાના ચણા ચાવવા પડે, કારણ કે આગળ ઉપર કોમ્પિટિશન બહુ ટફ છે. એટલે કાલની એક પંજાબની ટીમ થોડી કમ્પેરેટિવલી નબળી ટીમ હતી કે જેની પાસેથી તમારે 2 પોઈન્ટ્સ લેવાના જ હતા, અને દેટ દે હેવ ગોટ ધ સક્સેસ ઓફ ઇટ. આમ પંજાબ કિંગ્સને આપણે અશોકભાઈ નબળી તો ના કહી શકાય, કારણ કે જે પ્રમાણે બેરસ્ટો પછી શશાંક સિંઘ ને બધા જે રમતા હતા, પણ કાલે ક્યાંક કોઈ બેટ્સમેન ન રમી શક્યું. શું કહેશો? 11માંથી સાહેબ 4 મેચો જ જીત્યા છે લોકો. હા, એટલે 7 મેચો હાર્યા છે. એટલે યુ કેન જસ્ટ ઇમેજિન ધ વે દે આર પ્લેઇંગ. ક્રિકેટની અંદર કન્સિસ્ટન્સીનો બહુ મોટો ભાગ હોય છે. હવે બેરસ્ટોના રન્સ તો હમણાં થયા. શરૂઆતમાં બેરસ્ટો સદંતર નિષ્ફળ ગયો, પડતો મૂકવાની વાત આવી ગઈ, હવે ખેલાડી નથી રમતો તો પડતો મૂકો એને. તે છતાંય દે વેર બીન એબલ ટુ એને કેરી ફોરવર્ડ કર્યો, અને ત્યારે ત્યાં આગળ તમે યુ આર બીન એબલ ટુ ગેટ ધ રિઝલ્ટ. તો ત્યાર પછી તમે જુઓ, અને ત્યાર પછી જે બીજો ખેલાડી છે મીન્સ કે અભિજેત સમથિંગ ને, તો એની જબરજસ્ત, તો એને આઉટ કર્યો લોકો. તો અહીંયા આગળ પહેલી વસ્તુ એ છે કે પંજાબની ટીમ કન્સિસ્ટન્ટ નહોતી. શશાંક સિંઘ એક સારામાં સારો બેટર્સ હતો, એને એડવાન્સ બી કર્યો, એને ઉપર પણ લાવ્યા, પણ જે રીતનું માહોલ બન્યો હતો એ માહોલમાં ટકી શક્યો નહીં. એટલે પંજાબની બેટિંગ એટલી કન્સિસ્ટન્સ ક્યારેય રહી નથી. સેમ કરન તમે જુઓ, એબ્સોલ્યુટલી તમે કોઈ જગ્યાએ એનું કોઈ કોન્ટ્રીબ્યુશન જ નથી એમ કહે તો ચાલે. એઝ અ કેપ્ટન તમે ગણો કે એઝ અ પ્લેયર તમે ગણો, ઇઝ નોટ બોલિંગ વેલ, એની બેટિંગમાં કોઈ દમ નથી, ક્યારેક ઓપનિંગ કરે છે, ક્યારેક ત્રીજા ક્રમે આવે છે. તો આ ટીમનું એટલું બધું આગળ જવું તો શક્ય નહોતું, પણ કાલની જે મેચમાં
જે રીતના આટલા નાના ટોટલમાં ટીમ આઉટ થઈ ગઈ એ ક્યાંક આપણને એમ લાગે કે હા આ એક રણનીતિની કમાલ હોઈ શકે, અધરવાઇઝ આ ટીમ પણ ધીમે ધીમે મજબૂતી બતાવી રહી હતી. અશોકભાઈ, એક છેલ્લો પ્રશ્ન ગઈકાલની મેચને લઈને. પહેલી, મહેન્દ્રસિંહ ધોની ક્યાંક લાસ્ટમાં આવ્યા. એમણે એક ટ્રાય કર્યો કે ના અત્યારે તો કોઈ રમતું હોય સારું એવું રમી જાય ને ત્યારબાદ હું જઉં, અને પહેલા જ બોલમાં જે તેઓ આઉટ પણ થઈ ગયા. ત્યારબાદ હરભજન સિંહ હોય કે ઘણા બધા જે સ્ટેટમેન્ટ પણ સામે આવ્યા, તેને લઈને પણ શું કહેશો? એક વસ્તુ છે કે મહેન્દ્રસિંહ ધોનીની આગળ પાછળ સ્ટેટમેન્ટ કરવાનો જે કોઈ પોઝિટિવ અથવા નેગેટિવ કરે છે, દેટ ડઝન્ટ કેરી મચ વેલ્યુ. કારણ કે એની જે હાઇટ છે, એની જે અચીવમેન્ટ છે, એની જે બધી એ છે, દેટ ઇઝ મચ ઓન હાયર. એટલે એના ઉપર તમે સારું બી કહી શકો અને ખરાબ બી. તમે કોઈ સારું કહેતો કે આ તો બધા પેડ બધી વાતો આવે છે, એવી વાત થાય. સારું લખો તોય અને ખરાબ લખો તોય, તો બંને રીતે. એટલે એના માટે તો તમે એક વસ્તુ માર્ક કરજો, ધોની હેઝ નેવર આન્સર્ડ એનીથિંગ. હા, કોઈ દિવસ ધોનીએ જવાબ નથી આવ્યો. સુનિલ ગાવસ્કરની એક કોમેન્ટ ઉપર કોહલીએ જવાબ આપ્યો ને કોહલી ફસાઈ ગયો. એટલે કોહલીને હવે પૂછ્યું કે તું જવાબ કેમ આપ્યો? જો તું અમારી રિમાર્કનું ધ્યાન ન લેતો તો વાય યુ આર રિપ્લાઇંગ. આ તો કશી જ વસ્તુ નહીં. તમે એના વિશે કંઈ પણ કહો, જે કંઈ કહો, કોઈ દિવસ એણે એની સામે ક્યારેય કીધું નથી કે કોઈને. ઇવન વેન હી વોઝ કેપ્ટન, એ કેપ્ટન હતો ત્યારે પણ એવું કોઈ એ નથી કર્યું એણે કે જેથી કરીને બીજાને એ થાય. અને હું તો માનું છું કે ઇવન વેન હી વોઝ કેપ્ટન હી વોઝ સો લાઈક અમે રાજકોટમાં સાથે હતા અને પ્રેસ કોન્ફરન્સમાં આવે ને પછી ફટાકડા ફોડો તો એ કહે કે મારે ફટાકડા ફોડે જે જોવું છે કે તો હી ડિલેડ ધ પ્રેસ કોન્ફરન્સ ફોર અ વાઇલ. હી વેન્ટ ટુ સી દેટ એ ગેલેરીમાં હતું અને ત્યાંથી જોઈને પછી પાછા આવીને ક્યાં ચાલ કે બોલીએ હવે ક્યાં હે. તો આઈ થિંક એ રિલેશન તમારું ઓલવેઝ કાઉન્ટ્સ. અને બીજું કે ઘણી વસ્તુ ઘણા લોકપ્રિયતા, આટલી બધી લોકપ્રિયતા કોઈ મળી નથી એટલે બધાને તકલીફ થાય પણ સ્વાભાવિક છે, હ્યુમન નેચર છે. ભલે સુનિલ ગાવસ્કર આટલો દિગ્ગજ ખરો પણ એમની તમે ફેન એ કરવા જાવ તો ફેન ફોલોઈંગ જોવા જાવ તો ના મળે તમને. તો એ તો ધોની પાસે છે અને રહેશે. હવે તમે દરેક મેદાન ઉપર તમને યલો આર્મી દેખાય તેમાં ધોનીનો વાંક તો હોય ને શકે. એટલે એ તો કોમેન્ટ્સ ના આમાં એવું છે. આજે હરભજનસિંહ જે કંઈ બોલે છે કે અત્યારના પરિપ્રેક્ષ્યમાં જે રમત અત્યારે રમી રહ્યા છે એમાં એ જો તમને 43 વર્ષની ઉંમરે તમને આટલી ફિટનેસ બતાવે છે, યુ શુડ એપ્રિશિએટ દેટ. એમાં કોઈ સવાલ નથી. બિલકુલ સાચી વાત છે. અશોકભાઈ, વાત કરીએ ગઈકાલની બીજી મેચને લઈને. કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ લખનઉ સુપર જાયન્ટ્સ. ફરી એકવાર સુનિલ નારાયણનું જે ફોર્મ હતું એ જોવા મળ્યું. ત્યારબાદ ક્યાંક સારું એવું પરફોર્મન્સમાં વાત કરીએ તો સોલ્ટ દ્વારા 2 દ્વારા સારું એવું પરફોર્મન્સ હતું. 235 રનનો જે તેમણે બનાવ્યા, 236 રનનો ટાર્ગેટ આપ્યો. સામે લખનઉ સુપર જાયન્ટ્સ. અશોકભાઈ, કોઈ જ પ્લેયર દ્વારા સારામાં સારા એમ કે એફર્ટ્સ આપવામાં આવ્યા નહીં. સ્ટોઇનિસને ખાલી બાજુમાં આપણે રાખીએ તો શું કહેશો? પહેલી વસ્તુ તો જે રીતે લખનઉ સુપર જાયન્ટ્સની જે સફર છે એ સફર ક્યારેય એટલી બધી કોન્ફિડન્સ તો લાગી જ નહોતી આ વખતે કે દરેક સિઝન. આ વખતે વી આર ટોકિંગ અબાઉટ 2024. કારણ કે ભલે તમે આજે કેપ્ટન તરીકે KL રાહુલની વાત કરીએ આપણે, એનું કોન્ટ્રીબ્યુશન ટીમમાં શું છે, એટલે સૌથી મહત્ત્વની વાત ત્યાંથી આવે છે કે તમારો કેપ્ટન શું કરે છે, હાઉ એલર્ટ હી ઇઝ. એ એને કેટલી તમન્ના છે કે આ મારે આ મેચને જીતવાની થાય છે. ઇટ ઓલ સ્ટાર્ટ્સ વિથ ધેટ. એટલે તમે જુઓ તો રાહુલ છે, ત્યાર પછી પછી તમારી પાસે સ્ટોઇનિસ છે અને તમારી પાસે પૂરન. આ 3 ખેલાડીઓ સિવાય હું નથી માનતો કે કોઈ ચોથું નામ એ લખનઉ સુપર જાયન્ટની ટીમમાંથી આપણને બેટિંગ માટે જોવા મળે. યુ ડોન્ટ હેવ. હવે જ્યારે એ પરિસ્થિતિ હોય તો સ્વાભાવિક છે કે તમે બેકફૂટ ઉપર રહેવાના. તમે 1-2 ખેલાડીના આધારિત ટીમ છે. સ્ટોઇનિસ એકવાર સેન્ચુરી મારી, એ લોકો જીત્યા. પૂરણ એકવાર રમ્યો, એ લોકો જીત્યા. એકવાર બીજો ખેલાડી રમ્યો, એ લોકો જીત્યા. તો એ લોકોની જીત જે છે એ માત્ર ને માત્ર ખેલાડી પૂરતી આધારિત છે. જો એક ખેલાડી રમી જાય ટીમ જીતે. ટીમ સારી છે પણ હવે આજે એવું છે, ટીમ ઇઝ નોટ, ટીમ ઇઝ વોટ, ટીમ કોર્ડિનેશન તમારું કેવું છે જોઈએ. તમે કેટલા રન કરી શકો છો, કેટલી પાર્ટનરશિપ બનાવી શકો છો, કેવી રીતના રમો છો, ઓલ ધીસ થિંગ્સ ડિપેન્ડ્સ ને. KL રાહુલની જે બોડી લેંગ્વેજ હતી ને જે રીતે એના બોલર્સને હેન્ડલ કરતો હતો, જ્યારે KKR ધમાલ મચાવી રહ્યા હતા ત્યારે એને લાગ્યું કે મારા હાથમાં કંઈ છે જ નહીં હવે, એવું આપણને એવું એક ફીલ તમને જોવા મળે. તો ઇફ યુ આર, તમે જો પ્રેશરને એક્ઝર્ટ ના કરી શકો તો પછી કેપ્ટન શા કામના. એટલે હું માનું છું કે અને KKR ઓન ધ અધર હેન્ડ દે આર વેરી સ્ટ્રોંગ.
ટુ બી પ્રિસાઇઝ જે એમણે પ્રયોગ કર્યો સુનિલ નારાયણનો એ સક્સેસ થઈ ગયો રાઇટ ફ્રોમ ડે વન. અને જ્યારથી ગૌતમ ગંભીર આવ્યો છે હું માનું છું કે હી હેઝ ઇન્ટ્રોડ્યુસ ધીસ એન્ડ હી હેઝ બીન સક્સેસફુલ. અને આ વખતે દર વખતે રન થાય એના. બિલકુલ કન્સિસ્ટન્સી જુઓ તમે, સેન્ચુરીથી માંડીને રન્સ બનાવવાની વાત કરો તમે, તો એ જે વસ્તુ છે અગત્યની છે કે તમારો એક ખેલાડી તમે હવે સોલ્ટ અને નારાયણ આ બે આવે એટલે તમારે રન બનાવે છે એમ. પાવર પ્લેમાં કોઈ એવી મેચ નહીં હોય કે જે પાવર પ્લેમાં 100 રન ના એ બનાવી દીધા હોય. બિલકુલ સાચી વાત. એટલે મારામારી કરી મૂકે છે એમ. બોલર કરે તો કરે શું. એટલે એ જે તમે તમારા ખેલાડી ઉપર એક તો ભરોસો રાખો છો, તમે તમારા ખેલાડીને પુશ કરો કે યુ ગો, પહેલાં તું ઓપનિંગમાં જા અને યુ ડુ યોર વર્ક. સોલ્ટ પણ તમે જુઓ ઓલવેઝ દરેક ઇનિંગમાં એની બેટિંગ તમને જોવા મળે છે. તો આ પરિસ્થિતિ જે છે એ જે પરિસ્થિતિ છે એની સામે રાહુલનું જે એક એ છે અથવા તો એની કેપ્ટનશીપ અથવા તો એની ટીમ તમને એવો કોઈ પણ જાતનો પ્રભાવ તમે જુઓ પેલા રસેલને એક રન ચોગ્ગો જાય તો એના ફેસ ઉપરના એક્સપ્રેશન જો હી ઇઝ સો કન્સર્ન કે મારી બોલિંગમાં ચોગ્ગો ગયો એમ. તમે આ કમિટમેન્ટ જોઈએ તમારી પાસે કમિટમેન્ટ લેવલ નથી અને દેટ ઇઝ ધ પ્રોબ્લેમ ધીસ ટીમ હેઝ લોસ્ટ. અને બીજું ઇવન તમે કલકત્તાની વાત કરો યજ્ઞ, તો માત્ર 2 જ વેસ્ટ ઇન્ડિઝ ખેલાડીના પ્રદર્શન ઉપર જ ટીમ અત્યાર સુધી અહીં સુધી પહોંચી છે. તમે એ પણ જુઓ, આખો તમે જે એનું એ જુઓ તો તમને ખબર પડશે કે યુ હેવ બીજા કોઈ પણ બેટ્સમેન એવું જબરજસ્ત પરફોર્મન્સ નથી કર્યું અને કન્સિસ્ટન્ટ નથી જેટલા આ બે છે. આ બે તમને ડિલિવર કરે દરેક મેચમાં. રસેલને બોલ આપો તમે, વિકેટ જાય. તમે કોઈ પણ જગ્યાએ તમે એને બેટિંગમાં મોકલો એ રન બનાવીને જ આવે. આઈ થિંક આ કમિટમેન્ટ લેવલ તો હોવું જોઈએ, બધા ખેલાડીમાં હોવું જોઈએ. ભલે રિંકુ છે, રિંકુ તમે વિચાર કરો, રિંકુ ગયા વખતનો સ્ટાર આ વખતે શું કરે છે ખબર નથી પડતી. એને ઉપર મોકલો તો એ રન નથી બનાવી શકતો, નીચે રમે છે તો એ રન નથી બનતા. ત્યાર પછી તમારી પાસે શ્રેયસ આયર છે, એ 50 મારે છે, 40 બોલમાં મારે છે. તો ક્યાં તમને કયા બેટ્સમેન ઉપર તમે ભરોસો? પેલો 344ની સ્ટ્રાઇક રેટથી રમે છે નારાયણ, અને આ બધા 160 170 ની અંદર તો કંઈક બહુ સરસ છે. તો એ સમીકરણો નવા કરી નાખ્યા એને તો કંઈક આખી IPL ની પેલી એ જ કરી નાખી છે. તો એ ક્યાંક ને ક્યાંક એ કમિટમેન્ટ લેવલ હોય તો આઈ થિંક જીત તો મળે. એટલે આ વખતે એમ કહેવાય ને કે જે આમ એક જીત માટે અત્યારે તો આવ્યા છે તેવું લખનઉ સુપર જાયન્ટ્સમાં જોવા જ નથી મળી. હા, એ દે ડોન્ટ હેવ દેટ પેશન જ નથી કે આપણે ટોપ પર જવું છે એવી પેશન જોવા નથી. નસીબથી કોઈ વિકેટ મળી જાય તો બરાબર છે, નસીબથી રન થઈ જાય તો બરાબર છે, બટ એફર્ટ્સ મૂકીને પ્રયત્નો કરીને કે તમે એ ક્યાંક તમારી ટીમ મિટિંગ થાય કે હા ભાઈ બરાબર છે, આ પૂરણનો રોલ છે કે આ સ્ટોઇનિસનો રોલ છે કે આનો રોલ છે, કંઈ એવું જોવા નથી. એટલે એ તો નડવાનું જ છે સાહેબ તમારે. અને આજે નહીં તો કાલે તમે ક્યાંક તો ફસાવાના જ છો. ફસાયા 5મા ક્રમે આવે છે, જોઈએ આગળની મેચોમાં શું થાય. બિલકુલ, હવે જોવાનું એ રહે કે કોણ હવે કેવી રીતનો પરફોર્મન્સ કરશે. અશોકભાઈ, વાત કરીએ આજની મહત્વની મેચના લઈને. મહત્વની એટલા માટે કારણ કે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આ મહત્વની છે. એક બાજુ એમ કહેવાય ને કે સનરાઇઝર્સ હૈદરાબાદ અત્યાર સુધીના સારા એવા ફોર્મમાં તો જોવા જ મળી રહ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. પણ હવે હૈદરાબાદ માટે એક ચાન્સ છે પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાનો. શું કહેશો આજની મેચને લઈને? સૌથી પહેલી પ્રતિક્રિયા મુંબઈ ઇન્ડિયન્સને લઈને. હું એમ માનું છું કે મુંબઈ ઇન્ડિયન્સની પાસે એક ચાન્સ છે એમને પોતાને પ્રૂવ કરવાનો, એમની ટીમને પ્રૂવ કરવાનો કે આટલા બધા પ્રેક્ષકો, આટલા બધા લોકો, આટલા બધા ફેન બેઝને નિરાશ કર્યા છે. આ નિરાશામાંથી બહાર લાવીને એક સારી મેચ એમને ચીયર કરવા જેવી આપે એ મુંબઈ પાસે આજે છે. આજ મુંબઈ હારશે તો પ્લે ઓફની રેસમાંથી બહાર જશે. એટલે એક તક એવી આપો કે જ્યારે પ્રેક્ષકો, જ્યારે તમારા ફેન બેઝ, જ્યારે તમારા લોકો, તમારા ચાહકો એને એકવાર ચીયર કરવાનો મોકો આપો. સો આજે એ મોકો છે. હું માનું છું કે આજની મેચમાં મુંબઈ વિલ ડેફિનેટલી કમ અપ ફ્લાઇંગ કલર્સ. તમે વાત કરી હૈદરાબાદની, બટ હૈદરાબાદ આ એ ટીમ છે કે જે ટીમે જબરજસ્ત પરફોર્મન્સ કરીને નવા રેકોર્ડ્સ પણ બનાવ્યા છે બેટ્સમેન તરીકેના, ટીમ તરીકેના. પણ આ ટીમ સસ્તામાં આઉટ પણ થઈ છે. એટલે આ ટીમ અગેન ઇટ્સ અ ટીમ ઓફ ઇનકન્સિસ્ટન્ટ પ્લેયર્સ. લેટ મી ટેલ યુ, 2 ખેલાડીથી આગળ તમને કોઈ બીજા જોવા, ટ્રેવિસ હેડ, અભિષેક, આ 2 ખેલાડીઓ તમને શરૂઆતમાં એ કરી આપે છે. ક્લાસેન છે એ ક્રમે છે. બાકી તમે આગળ ઉપર આજુબાજુ બધા પ્લેયર્સ જોશો તો તમને એવું નથી લાગતું 100% આ પરફોર્મન્સ આવશે. મુંબઈ ઇઝ અ ગુડ ટીમ. લેટ અસ નોટ અંડર એસ્ટિમેટ ધીસ ટીમ. હું આ કહેવાનું કારણ એ છે કે પહેલાં ભલે એમણે 200 સમથિંગ રન મારી દીધા અને એની સાથે 277 મારે ત્યારે આ લોકોએ 250 રન માર્યા હતા.
હવે વિચાર કરો કે આજે એમના 250 ના મારે નથી વાગતા તો પછી આ ટીમને જીતવાના ચાન્સ વધી જાય. હા બિલકુલ બિલકુલ. તો એટલે કહેવાનું મારું તાત્પર્ય આજે એમ કહેવાય કે હૈદરાબાદ માટે ડુ ઓર ડાયની મેચ હૈદરાબાદ માટે વધારે અગત્યનું, બીકોઝ હૈદરાબાદની પરિસ્થિતિ પેલી તો ટીમ જાણે છે કે આજે મેચ નહીં હારીએ અથવા તો ધારો કે ને રન રેટમાં એ થશે તો દે આર નોટ ગોઈંગ ટુ કમ. હૈદરાબાદને ઉપર આવો કારણ કે અત્યારે એ ચોથા પાંચમા ક્રમે છે, આઈ થિંક ફોર્થ દે આર. હવે ત્યાંથી જો આગળ નહીં વધે તો ડેફિનેટ છે 12 વાળી તો બાકી બધી ટીમો તૈયાર જ છે પાછળ. બિલકુલ બિલકુલ. એટલે તમે એને તો સ્થાન જેમ LSGનું થયું અને ઘણી એવી ટીમો જોઈ છે કે શરૂઆતમાં બહુ કુદાકુદા ટોપ પર આવે ને પછી ધડામ કરીને હારી જાય, એટલે એવું બી થયું છે. તો ક્યાંક એ વસ્તુ અહીંયા આગળ હૈદરાબાદને જાળવવું પડશે કે એ ફોર્મથી એ જબરજસ્ત અંદાજથી રમવું પડે છે કે પહેલાં રમ્યા હતા. પણ હું માનું છું કે આજે મુંબઈ ઇન્ડિયન્સ એનો જવાબ આપશે અથવા તો એની સામે જબરજસ્ત પ્રતિકાર કરશે એવી ક્યાંક ને ક્યાંક કેમ કે અત્યાર સુધી એમ કહેવાય ને કે ઘણી બધી વાર ટ્રોલ થયેલું છે બોમ્બે. એમ કહેવાય કે વાનખેડે સ્ટેડિયમ ઉપર જ્યારે રમવા ગયા હતા ત્યારે પણ ક્યાંક સારું પરફોર્મન્સ નહીં, પહેલા પણ હાર્દિક પંડ્યા જે રીતે ચેન્જ થયા ત્યારથી, એટલે કે અત્યાર સુધીનું જેમ કે બધું ભેગું થયું છે. હવે આ છેલ્લે ડુ ઓર ડાયની મેચ છે. ચલો હૈદરાબાદ માટે ડુ ઓર ડાય છે પણ મુંબઈ ઇન્ડિયન્સ માટે એક પોતાના એમ કે અસ્તિત્વનો જંગ છે આજે. મુંબઈ ઇન્ડિયન્સ જીતે ભલે પ્લેઓફમાં ના આવે પણ હવેની મેચો જીતીને એને થોડોક તો ભરોસો લોકોમાં બેસાડવો પડશે કે અમારી ટીમ સારી છે એમ. કારણ કે તમે ભલે તમે કંઈ કેર ના કરતા હોય કે તો ચાલ્યા કરે ટીમ છે આમ છે, એવું નથી હોતું. કારણ કે તમારા ફેન હમણાં જ મેં 2 દિવસ પહેલાં જ એક રિપોર્ટ વાંચી રહ્યો હતો કે IPLની જે કમાણી છે, જે ઇન્કમ છે, દેટ હેઝ બીન રિડ્યુસ બાય અરાઉન્ડ 20%. ઓવરઓલ જે બધા ફ્રેન્ચાઇઝીઓની આવક જે છે આવકમાં 20% ઘટાડો થયો છે. હવે તમે વિચાર કરો આ ઘટાડો શેનો છે? તો ઘટાડો પીપલ આર ગોઈંગ અવે ફ્રોમ IPL. અત્યારે જે રીતે ચોગ્ગા છગ્ગા વાગે જે રીતે ક્રશિંગ ચાલી રહ્યું છે આ ક્યાં સુધી ચાલશે? બિલકુલ. તો ક્યાંક ને ક્યાંક આ ટીમો આવી ટીમો ધારો કે તમારી નથી ચાલતી, મુંબઈ ઇન્ડિયન્સ છે, ચેન્નઈ સુપર કિંગ્સ છે, આ બધી પરંપરાગત ટીમો છે, તો છતાંય છે ચેન્નઈ તો જો લડીને ગમે તેમ કરીને આજે ટોચની 4 ટીમોમાં આવી ગયું અત્યારે. બટ મુંબઈ વિલ હેવ ટુ ડુ સમથિંગ. અને આજે દિવસ છે, આજે હું માનું છું કે રમશે. કારણ કે પહેલાં તો રોહિત શર્માને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે લાવે હતા પણ આજે તો ફૂલ ફ્લેજ આખો ટીમમાં રમશે એટલે એ પણ એક સારું પાસું કહી શકાય. જોઈએ આજે શું થાય છે. બિલકુલ. અશોકભાઈ એક છેલ્લો પ્રશ્ન IPL ને રિગાર્ડિંગ નથી પૂછતો, T20 વર્લ્ડ કપને રિગાર્ડિંગ પૂછું છું. જી જી. અત્યાર સુધીના જે તમામ જે વિદેશી ખેલાડીઓના પરફોર્મન્સ, ઓસ્ટ્રેલિયા હોય કે વેસ્ટ ઇન્ડિઝ હોય કે ઇંગ્લેન્ડ હોય, તમામના જે પરફોર્મન્સ ઉપરથી ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ વખતે T20 વર્લ્ડ કપમાં ક્યાંક થોડુંક શું કે પ્રોબ્લેમ એ ઇન્ડિયન ટીમને થઈ શકે છે. ઇન્ડિયન ટીમને 101% પ્રોબ્લેમ થવાનો છે. ભાઈ એમ સેઇંગ ધીસ 100 કે એવું નથી કે આપણે જીતવાના નથી, જીતી શકતા નથી કે જીતવાની આશા નથી, અપેક્ષા નથી. આ ખેલાડીઓ અહીંયા જ ભેગા થયા છે, અહીંયા જ છે. અને અહીંયા જે રીતે બેટિંગ કરી રહ્યા છે, જે રીતે ભારતના તમામ બોલરોને એ ક્યાં બીજા પ્રકારે એ લોકો રમી ચૂક્યા છે, એટલે એ બોલરનો ડર લાગવો એ આ વર્લ્ડ કપની અંદર જરા પણ ઉપસ્થિત નહીં રહી વાત. એમનો ડર કોઈને નહીં લાગે. ન તો જસપ્રીત બુમરાહથી ડર લાગશે કે ના બીજા કોઈ પણ બોલરથી લાગશે. એટલે એક વસ્તુ તો એ ચોક્કસ છે કે દરેક આમાં ઘણીવાર એવું બને કે જ્યારે તમે આવી મોટી મેચો રમતા તો ઘણા બધા મિસ્ટ્રી સ્પિનર હોય, એ તમે અચાનક જ કાઢો ને એ છે જ નહીં. તમારે તો કોઈ મિસ્ટ્રી છે જ નહીં. કોઈ એવો ખેલાડી નથી કે તમે તે દાડે એ કરી શકો. ટીમ ડિક્લેર છે, આ બધા જ ખેલાડીઓ અહીંયા રમે છે અને ટીમમાં આવ્યા પછી આ દરેક ખેલાડીઓનો પરફોર્મન્સ સૌથી ખરાબ થઈ ગયા છે. 1-2 રન, 3 રન, 4 રન એ થઈ ગયા છે. એટલે આ બધી વસ્તુ નડવાની છે, ચોક્કસ વાત છે. કારણ કે આપણી સામે તૈયાર થયા છે, આપણી સામે સિંગડા ભરાવશે. બિલકુલ. તો હવે જોવાનું રહ્યું કે આ વખતે કોનું કેવા પ્રકારનું પરફોર્મન્સ રહેશે. જ્યારે આજની વાત કરવામાં આવે તો મુંબઈ ઇન્ડિયન્સ સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ છે. ચલો હૈદરાબાદ માટે ડુ ઓર ડાયની પરિસ્થિતિ છે પણ આ વખતે મુંબઈ ઇન્ડિયન્સ કમબેક કરે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે. અશોકભાઈ આપનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમ જ આપશો. નમસ્કાર. આજે તો